આજે હું જે શબ્દ બોલવા જઈ રહ્યો છે ને, એ શબ્દ પોતે જ લાખો વેદનાઓ સાથે આવી રહ્યો છે. અને એ શબ્દ છે માં. માં શબ્દ સાંભળતાની સાથે જ દિલમાં વેદનાઓના અનેક મોટા વાવાઝોડાઓ ઉત્પન્ન થતા હોય છે. કારણ કે માં એ બલિદાનની મૂર્તિ છે. માં એક ઘરમાં ન હોય ને તો જાણે કે ઘરનો પ્રાણ ઉડી ગયો હોય ને, એ છે માં. માં એટલે કે તીર્થ કહેવાય. માં જે શબ્દ છે ને, એની અંદર મમતાની મૂર્તિ જળોહળ કુદરતે ભરી દીધી હોય ને, એ છે માં. દુનિયાનું એક પાત્ર જ એવું છે કે એના માટે લાલાએ ત્રિલોકનો નાથ પણ મારો ઠાકોરજી પણ થતો હોય ને, એ છે માં.